કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ચાલો, તમે સ્વાધ્યાય 6.1 લગભગ મોટાભાગનું પૂરું કરી નાખ્યું હશે ને? ચાલો, તો હવે આપણે આગળ જે પણ શીખ્યા હતા એ આપેલ સંખ્યાના વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે જેવી પેલી ગુરુ ચાવી તમે લખી લીધી હશે તો તમને ખબર જ હશે કે જો એકમનો અંક 1 હોય તો વર્ગ કરતા એકમનો અંક 1 જ આવે. જો સંખ્યાનો એકમનો અંક 2 હોય તો વર્ગ કરતા એકમનો અંક 4 જ આવે. જો સંખ્યાનો એકમનો અંક 9 હોય તો વર્ગ કરતા એકમનો અંક 1 જ આવે. સંખ્યાનો એકમનો અંક 3 હોય તો એનો વર્ગ કરતા 9 આવે. 4 હોય તો 6 આવે. 7 હોય તો 3 આવે. સોરી 9, 7 હોય તો 9, 8 હોય તો 4 આવશે. 0 હોય તો ડબલ 0 આવશે. એકમનો અંક 0, 6 હોય તો 6 જ આવશે. 5 હોય તો 5 જ આવશે. ચાલો, નીચે આપેલી સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી. સ્પષ્ટ થઈ જાય છે કે નથી, પણ શું કારણ શું? ચાલો, એના કારણો જે છે તમારે લખવાના છે. અહીં આગળ એકમનો અંક 7 છે કે જે કોઈ પણ સંખ્યાના પૂર્ણ વર્ગનો એકમનો અંક ન હોઈ શકે. ચાલો, 3, 8, 2, 3 0 છે. જો 2 0 હોત તો શક્યતા હોત જ એવું ન કહી શકાય, પણ પોસિબિલિટી શક્યતાઓ હોત એમ કહી શકાય. બરાબર? ચાલો, ત્યારબાદ આગળ બાકીની સંખ્યાઓ તમે એનાથી પરિચિત છો. પછી નીચે આપેલ સંખ્યાઓમાંથી કઈ સંખ્યાઓનો વર્ગ કરતા મોટી સંખ્યા એકી સંખ્યા હશે? ચાલો, આનો વર્ગ કરવામાં આવે તો એકમનો અંક 1 છે તો વર્ગ કરતા એકમનો અંક 1 જ આવે, તો એકી સંખ્યા છે. 6 છે, એકમનો વર્ગ કરતા 6 જ આવશે, માટે પણ બેકી સંખ્યા આવશે. 9 છે તો 1 જ આવશે, તો એકી સંખ્યા. 4 છે તો 6 આવશે, જે બેકી સંખ્યા છે. ચાલો, ત્યારબાદ હવે થોડી નવી પેટર્ન છે કે નીચેની પેટર્નમાંથી પૂરતી સંખ્યાઓ લખો. ચાલો, એ તમારે પેટર્ન જોઈને સંખ્યા લખવાની છે. દાખલા તરીકે હવે અહીંયા આગળ જે છે ચાલો, અહીંયા જુઓ તો હવે તમે જોઈ શકશો કે 11 નો વર્ગ કરતા 121 આવે, પણ 101 નો વર્ગ કરો તો પેટર્ન બદલાઈ જાય છે. જુઓ, અહીંયા પેટર્ન જે છે એ બદલાઈ જાય છે. હવે શું થઈ જાય છે? જુઓ, 101 છે, હવે એનો વર્ગ કરો તો 10201 થઈ જાય છે. પછી 1001 છે, એનો વર્ગ કરો તો 1002001. પછી 1 લાખ, એકમ દશક 100 હજાર 10 લાખ, 1 લાખ 1001 છે, એનો વર્ગ કરો તો 100020001. 0 ની સંખ્યા વધતી જશે. હવે તમે આમાં પણ કરી શકશો. ચાલો, હવે નવી પેટર્ન એના પછીની નવી પેટર્ન જો હવે જોઈએ. નીચે આપેલી પૂરતી પેટર્ન જે છે એમાં જે જવાબ લખો. હવે જુઓ તો 11 નો વર્ગ 121, 101 નો વર્ગ આપણે જોયું 10201, પણ હવે એનાથી જુદું છે. 101 છે એટલે 10101, એનો વર્ગ કરવામાં આવે તો 102030201, એટલે કે એક શૂન્ય મૂકતો જવાનું, ક્રમશઃ વધતું જવાનું, બરાબર? અને પછી પેટર્ન એની બનાવવાની. હવે અહીંયા શું થશે જુઓ તો અહીંયા ફરી પાછા 1 0 અને 0 વધી જાય છે, તો ફરી પાછી પેટર્ન જે છે એ નવી આવશે. ચાલો, શું થઈ જશે? અહીંયા આગળ જવાબમાં 102030201 સોરી. ચાલો, લાસ્ટ પ્રમાણે આવશે. ચાલો, આટલી પેટર્ન જે છે એ પ્રમાણે આનો જવાબ આવશે. હવે આ જ રીતે અહીંયા કઈ સંખ્યા હશે તો એનો જવાબ આ થાય. તો અહીંયા આગળ 5 સુધી છે. હવે તમે જોઈ શકશો અહીંયા આગળ અહીંયા જે છે 3 આવે છે તો 3 અંક છે, 1 3 છે. અહીંયા 2 1 છે તો અહીંયા આગળ 2 આવશે. અહીંયા 4 એકડા છે તો વચ્ચે 4 આવશે. અહીંયા 5 છે, જુઓ અહીંયા 5 એકડા આવશે. 1 0 1 0 1 0 1 0 1, 1 2 3 4 5 થઈ ગયા. એનો વર્ગ એટલે આ સંખ્યા થાય. તો આ નવી પેટર્ન છે તમારા માટે, તો તમારે નોંધવાની છે, ખાસ ભૂલાય નહીં. ચાલો, હવે અહીંયા આગળ જે છે એક નવી પેટર્ન બે તમને લખીને હું બતાવું છું. તમારે બધા ધ્યાનથી સમજવાની છે કે ભાઈ આવું આપણી સાથે થાય તો એકમનો અંક 1 હોય તેવી કોઈ પણ બે અંકની સંખ્યાનો વર્ગ કરવા. જો બરાબર ધ્યાન આપજો. જો કે આપણે આગળ શીખી ગયા છે, પણ છતાંય
ઘણી વખત 11, 21, 31, 41, 51, 61, 71, 81 અને 51 ત્યાં સુધીની સંખ્યાઓ એવી છે કે જેમાં એકમનો અંક 1 આવે. તો આ બધી સંખ્યાઓનો વર્ગ કરવો હોય તો કોઈ પણ બે અંકની સંખ્યા જેમાં એકમનો અંક 1 હોય તેવી સંખ્યાનો વર્ગ કરવો હોય તો પેટર્નને આ રીતે યાદ રાખવાનું. 21 છે તો પેલા 2 નો વર્ગ કરો એટલે 4. 1 છે તો 1 નો વર્ગ એટલે 1 એટલે 0 1 મૂકી દેવાનું. ચાલો 3 ડિજિટમાં એનો જવાબ આવશે એટલે 0 1 મૂકવાનું. હવે શું કરવાનું તો બે આ બે છે આગળના એને 2 વડે કરી દેવાનું. એટલે નીચે વચ્ચેની સંખ્યામાં 2 મૂકવાના. 2 2 4 મૂકવાના અને ગુણાકાર મૂકવાનો છે. ચાલો અહીંયા 4 મૂકશો તો પહેલી સંખ્યા 10 અહીંયા દશકનો અંક છે એટલે પહેલા શૂન્ય મૂકવું પડે. એટલે અહીંયા 2 2 4 4 મૂકશો અને સરવાળો કરી નાખો. 1 4 4 421 21 નો વર્ગ થાય. ચાલો 11 થાય. 9 નો વર્ગ શું થાય તો ભાઈ હા એ 11 અહીંયા આપણે કે એનો મતલબ 9 નો વર્ગ 11. એટલે 1 નો વર્ગ 0 1 એ તો 0 1 કરી મૂકવાનું હંમેશા. હવે 9 ને 2 વડે તમારે ગુણવાનું એટલે 9 વડા અને વચ્ચેના બે અંકની નીચે મૂકવાના. વચ્ચે એક સંખ્યા હોય તો 1 ને નીચે અને 2 આવતી હોય તો આગળ પાછળ, પણ પાછળ તો હંમેશા એકમનો અંક તો ત્યાં સુધી લખવાનો રહેશે. ચાલો તો અહીંયા 18 લઈને સરવાળો કરીએ. 1 8 2 8 એટલે 82 81 91 વર્ગ છે. તમે પણ ગુણાકાર કરીને જોઈ શકો 91 × 91 કેટલા થાય છે. તો તમને એક સરળ રીત મળી ગઈ. 11 21 31 41 51 61 71 81 ને 91 આ બધી સંખ્યાઓનો વર્ગ તમારે કરવો હોય તો હવે તમને ઝડપથી આવડી જાય. ટૂંક સમયમાં બાકીના વિદ્યાર્થીઓ ગુણાકાર કરે એની બાજુમાં ત્યાં સુધીમાં તમારો વર્ગ નીકળી જાય. પણ તમારે એની પ્રેક્ટિસ કરવી પડે. તમે એ જ રીતે આગળ વધીને નવું સંશોધન કરો. 101 111 121 એના માટેની શું પેટર્ન બને છે એ શોધો. ચાલો તો હવે સમજ પડી ગઈ બધાને નવી પેટર્ન છે આ. જરાક લખી લીધું બધાનો બધાની નોટની અંદર. હવે નીચે આપેલી પેટર્નમાં ખૂટતી સંખ્યાઓ લખો. ચાલો આ જોઈ લીધું આપણે. હવે પાછું લખો. નીચેની રીત મુજબ ખૂટતી સંખ્યાઓ શોધો. ચાલો ખૂટતી સંખ્યાઓ શોધો. અહીંયા તમને પેલા ઉદાહરણ દ્વારા સમજાવી દીધું છે. 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ બરાબર 3 નો. ચાલો એ કેવી રીતે બરાબર સમજજો તો સમજાશે નહીંતર નહીં સમજાય. ખાસ જો આમાં ધ્યાન નહીં હોય તો જવાબ નહીં આપે વિદ્યાર્થી. ખાસ બહુ ધ્યાન આપજો. ચાલો પહેલી બાબત છે 1 નો વર્ગ એટલે 1, 2 નો વર્ગ એટલે 4 અને પાછો 2 નો વર્ગ એટલે 4 બરાબર 4 + 4 8 + 1 એટલે 9 બરાબર 3 નો વર્ગ જે સાચો જવાબ છે. ચાલો બીજી પેટર્નમાં લીધો તો 2 નો વર્ગ એટલે 4 3 નો વર્ગ એટલે 9 6 નો વર્ગ એટલે 36 36 + 4 એટલે 40 અને 40 + 9 એટલે 49 49 એટલે 7 નો વર્ગ. ચાલો એ જવાબ સાચો છે. ચાલો એ જ રીતે આ તમારે ખાતરી કરવાની છે. આ તમારે કરવાનું છે ખાતરી કરવાની કે સાચું છે કે નહીં. અને આમાં વિગત પૂરવાની છે. હવે કેવી રીતે પૂરવી જોજો. 4 નો વર્ગ એટલે 16 5 નો વર્ગ એટલે 25 વત્તા ખાલી બરાબર 21 નો વર્ગ એટલે કે 21 નો વર્ગ 441 હમણાં જોયો આપણે 21 નો વર્ગ 441. હવે જુઓ તો આ બેનો સરવાળો કેટલો થાય ચાલો એ જોઈએ. આ ક્વેશ્ચનમાં છે અથવા તો x છે. ચાલો એમ સમજો તો યાર સમીકરણ બની ગયું. હવે સમીકરણ જે છે તમારું સમાધાન મેળવવાનું 25 + 16 એટલે 6 ને 5 11 ને કરો બધી બધી 1 3 ને 4 41 થાય. ચાલો 41 + x બરાબર 441. હવે 41 ની બાજુ લઈ જાય તો બે બાજુ 41 બાદ કરતા તો x બરાબર 441 - 41 બરાબર 400. હવે જુઓ તો 400 કોનો વર્ગ છે એને જવાબ આવશે. 400 કઈ સંખ્યાનો વર્ગ છે તો ભાઈ 4 અહીંયા x નો વર્ગ જ કરી દઈએ એટલે સંખ્યા આ x નો વર્ગ આ x નો વર્ગ આ x નો વર્ગ બરાબર 400. હવે હું એમ કરી નાખું કે 400 જે છે એ 20 નો વર્ગ છે બરાબર x નો વર્ગ તો વર્ગ જાય તો 20 મળી ગયો. મતલબ અહીંયા આવશે 20 નો વર્ગ. આપણે જવાબ આવી ગયો. ચાલો એ જ રીતે તમારે અહીંયા કરવાનું છે. એ જ રીતે અહીંયા કરવાનું છે. અહીંયા જે છે થોડું અટપટું છે વિચારીને લખજો. નહીં આવે તો ફરી પાછળ હું દાખલો ગણાવીશ પણ અટપટું છે. 6 નો વર્ગ 36 7 નો વર્ગ 49 બરાબર કેટલાનો વર્ગ ઉમેરીએ તો કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા મળે એ તમારે વિચારવાનું છે. 1 થી 100 સુધીની પૂર્ણ વર્ગ સંખ્યા બાજુમાં રાખજો અને જોતા જજો કે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા એની અંદર ઉમેરીએ તો
એ પૂર્ણ વર્ગ સંખ્યા જ મળે છે સરવાળામાં, તો એ જવાબ સાચો છે. ચાલો આગળ. સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવો. સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવો. હવે આપણે ખબર છે કે એકી સંખ્યા જે છે, કેટલી એકી સંખ્યા આપણે કઈ શીખ્યા છે, એકી સંખ્યાઓનો સરવાળો જે છે તમે કરો તો એ તમને કઈ રીતે એનો વર્ગ મળે છે. ચાલો તો પહેલા સરવાળો કરીને જોઈ લો, પછી શોર્ટકટ ટ્રીક પાછી યાદ કરાવો. ચાલો 9 + 1 એટલે 10, 7 + 3 એટલે 10 એટલે 20 અને 5 એટલે 25. ચાલો તો આપણે જાણીએ છીએ કે સંખ્યા કેટલી છે, 1 2 3 4 5. ચાલો 5 છે એટલે 5 નો વર્ગ હોય, ક્રમશઃ છે પાછી. 5 સંખ્યા એટલે 5 નો વર્ગ બરાબર 25. સરવાળો મળી ગયો. હવે એ રીતે આપણે કરી શકો 1 3 5 7 9 11 13 15 17 19 કેટલી સંખ્યાઓ છે, 1 2 3 4 5 6 7 8 9 10 સંખ્યાઓ છે. તો 10 સંખ્યા એટલે 10 નો વર્ગ બરાબર 100. તો તમને બધાને આવડી ગયું ભાઈ. આ 10 સંખ્યાઓ છે, 11 12 સંખ્યાઓ છે, 12 નો વર્ગ એટલે 144. ચાલો તો આવડી ગયું બધાને. ચાલો અને 49 ને 7 એકી સંખ્યાઓના સરવાળા તરીકે લખો. આ 5 ને તો લખેલું છે, 7 લખો. 121 ને 11 એકી સંખ્યાઓના સરવાળા તરીકે લખો. આવડી ગયું. નીચે આપેલી સંખ્યાઓના વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે તે આગળ ગણતરી આપણે કરેલી છે. ન સમજાય તો પાછો વિડીયો જોઈ લેજો આગળનો, એટલે તમને ઓટોમેટિક એ બાબત સમજાઈ જશે. ચાલો તો એ ક્લિયર થઈ ગયું બધાને. હવે પછીનું છે સંખ્યાનો વર્ગ શોધો. આપેલ આપણા માટે 3 4 5 6 7 વગેરે નાની સંખ્યાઓનો વર્ગ શોધવામાં સરળતા રહે. એ તો આવડી જાય, એમાં કંઈ નવું નથી. પણ ઝડપથી શોધવો હોય તો, જેમ કે 23 નો વર્ગ છે, એ ઝડપથી શોધવો હોય તો તેના માટે જે છે એ જવાબ આપણો સરળ નથી, કારણ કે 23 × 23 કરવું પડે. એના માટે શોર્ટકટ એક રીત આપણે સમજાવીએ. ચાલો એ વિચારો. પરંતુ આપણે શું કરવાનું છે, એને આ રીતે છે એ ગુણાકાર કરતા હોઈએ છીએ 23 × 23. પણ એ બીજો સરળ રસ્તો છે આપણા સરસ મજાનો. ચાલો શું છે, 23 બરાબર શું થાય, 20 + 3 થાય. 23 નો વર્ગ બરાબર 20 + 3 નો વર્ગ. ચાલો 20 + 3 નો વર્ગ છે એને આપણે બે વખત લખી શકીએ. એટલે કોઈ સ્ટેપ નથી લીધું, પણ બે વખત લખી શકીએ કે 20 + 3 બીજા કૌંસમાં 20 + 3. યાદ કરો વિદ્યાર્થીઓ, x નો વર્ગ આપણે એમ લખી શકીએ x × x આ કૌંસમાં. તો એ જ વસ્તુ કરી છે અહીંયા. હવે મને એમ લખો કે x + 1 આખાનો વર્ગ બરાબર x + 1 એક કૌંસમાં અને બીજા કૌંસમાં x + 1 બીજા કૌંસમાં. તેને એવું જ કર્યું છે, જુઓ 20 + 3 બરાબર એના વર્ગ બરાબર 20 + 3 + 20 + 3 કૌંસમાં 20 + 3. હવે શું કરવાનું કે આ 20 નો ગુણાકાર આ કૌંસ સાથે, દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. યાદ કરો ધોરણ 7 ની અંદર એકપદીનો દ્વિપદી સાથે, દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. હવે 20 નો ગુણાકાર પેલા બંને સાથે. ચાલો 20 × 20 + 3, પછી 3 નો ગુણાકાર બંને સાથે એટલે 3 × 20 + 3. હવે તો તમે બહુ સરળતાથી કરી શકો. 20 + 3 અને 23 × 20 એમ કરો તો પણ ચાલે. હવે આની શોર્ટકટ બીજી રીત પણ છે, ચાલો એ પણ હું સમજાવીશ. અહીંયા આગળ જે છે 20 નો વર્ગ + 20 × 3 હવે કેવી રીતે કરીએ તો 20 × 20 ડાયરેક્ટ લખીને આપણે 400 કોઈ ચાલે. 20 × 3 એટલે 20 × 60. એ જ રીતે 3 × 20 60, 3 × 3 એટલે 9. આ બધાનો સરવાળો તમે કરશો તો 529 ગુણાકાર આવશે. હવે સીધી બાબત એ છે કે અહીંયા આગળ છે પેલા 20 નો વર્ગ લખો, 23 નો વર્ગ કરવો છે તો 20 નો વર્ગ આગળ 2 એટલે દશક, એકમ અને દશક. દશક એટલે દશકના સ્થાનની કિંમત એ 20 થાય. દશકના સ્થાનમાં 2 છે તો 2 દશક એટલે 20. તો 20 નો વર્ગ 400. ચાલો અહીંયા આગળ જે છે 20 અને 3 એમ ગીરા છે એટલે 20 × 3 = 60 એટલે વત્તા 2 × 60 અને વત્તા 3 નો વર્ગ એટલે 9. આ જે રીત બતાવી છે એ તમને કદાચ ન સમજાય તો બીજી રીતથી સમજાવું છું. બરાબર ધ્યાન આપજો, ફરીથી સમજાવું છું. કદાચ આ ન સમજાયું હોય તો બરાબર ધ્યાનથી સમજી લો.
સમજો બરાબર. ઉદાહરણ છે આપણે જે લઈએ છીએ આપણે કીધું હતું ભાઈ 20 નો વર્ગ 23 નો વર્ગ કરવો છે તો પહેલા બે સંખ્યા જુદી પાડવાની 20 + 3. સૌપ્રથમ 20 નો વર્ગ લખવાનો. 20 નો વર્ગ કેટલો? 400. ચાલો 3 નો વર્ગ કેટલો? 9. હવે 20 ગુણ્યા 3. 20 ને 3 વડે 3 ને 20 વડે બે વખત ગુણાકાર થાય એમ યાદ રાખવાનું. એટલે 2 ગુણ્યા 20 ગુણ્યા 3. ફરીથી કહું છું 2 વખત 20 એક વખત 20 નો 3 સાથે એટલે 3 નો 20 સાથે ગુણાકાર એટલે આનો ગુણાકાર થયો 60. જેને 2 વખત ગુણાકાર કરી અને આને બીજું એક ગુણાકાર એટલે 60 ગુણ્યા 2 એટલે 120. હવે આનો સરવાળો કરી નાખો. 400 વત્તા 120 એટલે 520 વત્તા 9 એટલે 529. જે આપણો જવાબ છે. ચાલો એટલે આપણો જવાબ જે છે આપણને સરળતાથી મળી ગયો છે 529. ચાલો તો હવે ખરેખર ગુણાકારની ક્રિયા વિના જ નીચેની સંખ્યાના વર્ગ શોધો. ચાલો એનું ઉદાહરણ પણ હું તમને સમજાવું છું. 39 નું કેવી રીતે કરવું એ બરાબર ધ્યાનથી સમજી લેજો ખાસ. અને પછી 42 નું હું આપીશ. 39 એટલે આપણે એનો શું પાડી દઈએ 40 ઓછા 1 અથવા 39 વત્તા 1 એમ લખીએ. ચાલો 30 વત્તા 9 તો 30 નો વર્ગ એટલે 9 નો વર્ગ બરાબર. ચાલો 30 નો વર્ગ કેટલો? તો બે 900 એની રીતે લખતા જઈએ. 30 નો 9 સાથે 9 નો 30 સાથે એટલે 9 30 27 230 270 એને ગુણ્યા 2 એટલે 540 એટલે 540 અને 9 નો વર્ગ 81. બધાનો સરવાળો. ફરીથી કહું છું પહેલા શું કરવાનું? પહેલું સ્ટેપ 30 નો વર્ગ એટલે 900. બીજું સ્ટેપ આ બંનેનો ગુણાકાર એને ગુણ્યા 2 એટલે બે વખત ગુણાકાર જે છે જે થયો એનો સરવાળો ગુણાકાર 30 નો 9 સાથે 9 નો 30 સાથે આપણે ટૂંકમાં ગણાય કે 30 નવા 270 એને ગુણ્યા 2 એટલે બે વખત ગુણાકાર થઈ ગયો બરાબર 540 એમાં ઉમેરવાનું. હવે છેલ્લું પર ત્રીજું સ્ટેપ શું થાય? 2 3 ત્રીજું સ્ટેપ 9 નો વર્ગ 9 નો વર્ગ કરો એટલે 81 બધાનો સરવાળો 1 8 બરોબર 1 9 ને 10 ને 5 15. ઓકે જોઈ લઈએ આ બરાબર જવાબ આપણો સાચો છે કે નહીં. બરાબર ધ્યાન રાખજો. કેટલા બરાબર 1521. ચાલો તો 39 ગુણ્યા 39 1521 આપણો જવાબ સાચો છે. સમજ પડે છે બધાને? એટલે બહુ સરળ છે. હવે 42 નો તમે કરી શકશો કે 42 નો જે ગુણાકાર છે એ કેવી રીતે થાય. બરાબર. ઓકે ફરીથી આપણે પેજ જોવું હોય તો જોઈ લઈએ. મને ખબર નથી. જે આપણો જવાબ સાચો છે. હવે આમાં કંઈ ડાઉટ હોય તો ફરી પાછો ફોન કરજો અને મેસેજ કરજો. બરાબર. ચાલો તો કોઈ પણ બેકી સંખ્યા કોઈ આગળ છે નોટ આપણે ખાસ નોંધવી તો નોંધી શકીએ કે 2 અંકની કોઈ પણ સંખ્યાઓનો ગુણાકાર તમે હવે વર્ગ કરવો હોય તો એના માટે 3 સ્ટેપ યાદ રાખો. પહેલાં એને છૂટા આપણે દીધા પછી પહેલું સ્ટેપ પહેલી સંખ્યાનો વર્ગ કરો. બીજું સ્ટેપ કે અહીંયા આગળ જે છે બંને સંખ્યાઓનો ગુણાકાર કરો અને એને ગુણ્યા 2 કરો. અને ત્રીજું સ્ટેપ ત્રીજા પદનો વર્ગ કરો. ત્રણેયનો સરવાળો કરો. એટલે સમજ. પણ જો લીગલી તમે પ્રોસિજર જુઓ છો તો સૌથી બેસ્ટ આ છે. આ સાચી રીત છે. આ પણ તમને ભવિષ્યમાં કામ લાગવાની છે. એટલે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કેવી રીતે કરવો જોયું તમને સારી રીતે આવડતું હોય તો તમે ઝડપથી એનો જવાબ લખી શકશો. ચાલો વર્ગ શોધવા માટેની અન્ય રીત. ચાલો વર્ગ શોધવા માટે જે છે એની અન્ય રીત વિચારીએ તો 25 નો વર્ગ બરાબર 625 આપણે ખબર છે. તો 2 ગુણ્યા 3 2 એટલું પદ છે ગુણ્યા 3 એના પછી તરત જ સંખ્યા ગુણ્યા 100 વત્તા 25 100 એટલે 100 વત્તા 25. ચાલો તો 2 ગુણ્યા 3 ગુણ્યા 100 એટલે
2 ગુણ્યા 3 એટલે 600, 6 એટલે 600, 600 વત્તા 25 એટલે 625. બહુ ઈઝી છે. જુઓ અહીંયા જુઓ, અહીંયા 2 છે તો એના પછીની કઈ સંખ્યા આવે? એના પછીની સંખ્યા 3, તો એનો 3 સાથે ગુણાકાર. અહીંયા 3 છે તો એના પછીની સંખ્યા 4, તો 4 સાથે ગુણાકાર. અહીંયા 7 છે તો એના પછીની સંખ્યા 8, તો 8 સાથે ગુણાકાર. અહીંયા 12 છે તો એના પછીની સંખ્યા 13, 13 સાથે ગુણાકાર. એને ગુણ્યા 100 વત્તા 25. આ નવી પેટર્ન. એનો મતલબ એવો છે કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 5 હોય તો આ રીત બહુ સરળ છે, બહુ સરળ. પણ સમજ, આનાથી પણ એક શોર્ટકટ રીત બતાવો. જોજો વિદ્યાર્થીઓ, બરાબર ધ્યાન આપજો તો તમને સમજાશે ઝડપથી. દાખલા તરીકે 25 નો વર્ગ કરવો છે તો શું કરવું? આ એકમનો અંક 5 છે એટલે પહેલા 25 મૂકી દેવાના. ધેટ્સ ઓલ. દશાંકનો અંક 2 છે એના પછીની સંખ્યા 3 છે તો હવે આપણે એને ગુણાકાર કરી નાખવાનો. બરાબર 6 જે મૂકી દેવાનું. થઈ ગયું. કેટલું સરળ. કોઈ પણ સંખ્યા લેશે, કોઈ પણ. દાખલા તરીકે 95 લીધા, 55 નો વર્ગ કરવો છે તો શું થશે? એકમનો અંક 5 છે, હા છે, તો સૌ પ્રથમ પહેલા 25 મૂકી દઈશું. 9 પછીની સંખ્યા 10, તો 9 અને 10 નો ગુણાકાર. બરાબર ને? તમે મૂકી દઈશું તો 9025 એક્ઝેક્ટલી રાઈટ છે. કેલ્ક્યુલેશન મારીને પણ લઈ શકશો. ઓકે, 95 ગુણ્યા 95 9025. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે બધાને સારી રીતે સમજાઈ ગયું હશે કે ઘણા બધા પ્રકારની પેટર્ન હોય છે દાખલાઓને વર્ગો કરવા માટે. ચાલો તો હવે આ બાબત સમજ પડી ગઈ છે. હવે પાયથાગોરસ જે છે, પાયથાગોરિયન ત્રિપુટીઓ, એ હવે પછીના આપણે વિડીયોની અંદર ભણીશું. ભારત માતા કી જય.